જય માતાજી મિત્રો, મારું નામ છે રામ સોલંકી અને મારી પોતાની લખેલી કવિતાઓ સાંભળવા મારું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લો। મારી આજની કવિતા ખાસ પપ્પા માટે છે। જો તમે પણ તમારા પપ્પાને ચાહતા હોય તો આ કવિતા એકવાર પૂરી જરૂર સાંભળજો। કવિતાનું નામ છે મારા પપ્પા હતા ઈ। તો કવિતા સાંભળો। કળકળતા તડકામાં કાંટા અને કાંકરાઓ ઉપર ચાલતા હતા ઈ। પોતે ઉઘાડા પગે ચાલી મને ચપ્પલ પહેરાવતા હતા ઈ। મારા પપ્પા હતા ઈ, મારા માટે જીવતા હતા ઈ। એક વિશાળ વૃક્ષની જેમ સૂર્યના તાપ સામે ઊભા હતા ઈ। પોતે તાપ સહી અમારા ઉપર સાયો રાખતા હતા ઈ। મારા પપ્પા હતા ઈ, મારા માટે જીવતા હતા ઈ। મારા માટે સપના જોતા હતા ઈ। પોતાના સપનાને તોડી મારા સપનામાં રંગ ભરતા હતા ઈ। મારા પપ્પા હતા ઈ, મારા માટે જીવતા હતા ઈ। આવી મોંઘવારીમાં પરિવાર માટે દિવસ અને રાત કડી મહેનત કરતા હતા ઈ। પોતે ભૂખ્યા સૂઈ મને ભરપેટ ખવડાવતા હતા ઈ। મારા પપ્પા હતા ઈ, મારા માટે જીવતા હતા ઈ। જીવનમાં હું જ્યારે અંધારાથી ગભરાતો હતો ત્યારે રોશનીની એક નવી કિરણ બની સામે ઊભા હતા ઈ। મારા પપ્પા હતા ઈ, મારા માટે જીવતા હતા ઈ। જ્યારે પણ હું ચિંતામાં હોઉં ત્યારે ભગવાનની જેમ મારા મનને સમજી લેતા હતા ઈ। એક જ પળમાં મારી બધી જ ચિંતા દૂર કરતા હતા ઈ। મારા પપ્પા હતા ઈ, મારા માટે જીવતા હતા ઈ। મારા ચહેરા ઉપર ખુશી લાવવા માટે બધા જ તહેવારમાં મારા માટે નવા કપડાં ખરીદતા હતા ઈ। પોતે ફાટેલા કપડાં પહેરી મને નવા કપડાં પહેરાવતા હતા ઈ। મારા પપ્પા હતા ઈ, મારા માટે જીવતા હતા ઈ। મારી ઉપર આવનારી બધી જ મુસીબતની વચ્ચે ઊભા હતા ઈ। પોતે બધી જ મુસીબતની સામે લડી મને હર મુસીબતથી બચાવતા હતા ઈ। મારા પપ્પા હતા ઈ, મારા માટે જીવતા હતા ઈ। જ્યારે બધી જ આશાઓ તૂટી જતી હતી ત્યારે આશાઓની એક નવી કિરણ બની સામે ઊભા હતા ઈ। મારા પપ્પા હતા ઈ, મારા માટે જીવતા હતા ઈ। મારી બધી જ ખુશી માટે પોતાની ઈચ્છાઓને દબાવતા હતા ઈ। મારા જીવનમાં રંગ ભરનારા ફરિશ્તા હતા ઈ। મારા પપ્પા હતા ઈ, મારા માટે જીવતા હતા ઈ। એ વાત સત્ય છે કે મેં ક્યારેય ભગવાનને નથી જોયા, પણ મારા માટે ભગવાનથી મોટા હતા ઈ। મારા પપ્પા હતા ઈ, મારા માટે જીવતા હતા ઈ। મારા માટે જીવતા હતા ઈ।